આપણું ગુજરાત કેટલું સુરક્ષિત અને એમાં પણ આપણા ગુજરાતની અંદર આપણી ગુજરાતની દીકરીઓ કેટલી સુરક્ષિત? જ્યારે આ સવાલ આવે છે ત્યારે આપણને એવું લાગે છે કે સુરક્ષા આપણે જાતે પોતાની કરવાની છે. જે લોકોને આપણે સત્તામાં બેસાડ્યા છે, કોઈ જો આપણી દીકરી ઉપર કોઈ ખરાબ નજર નાખીને જશે તો કોઈ જ કાર્યવાહી નહીં થાય, કારણ કે એ ખાલી સત્તા ઉપર બેઠા છે. જેમની પાસે હક અને હોદ્દો છે એ કંઈ જ નથી કરવાના. જ્યારે ગુજરાતની દીકરીની વાત આવે છે, દેશની દીકરીની વાત આવે છે, ત્યારે જ્યારે કાયદા અને કાનૂન મજબૂત કરવાના હોય છે ત્યારે નથી થતા. કોઈ એક નેતા એવા સામે નથી આવતા કે જે દીકરીઓને સમર્થન આપે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જ્યારે અવારનવાર બીજા કોઈ નિવેદન કરવાના હોય છે ત્યારે કોઈ પણ પક્ષના નેતાઓ હોય છે એ દોડી આવે છે અને આક્ષેપબાજી કરે છે. કોઈ પણ મુદ્દો કેમ ન હોય, જ્યારે પૂછવામાં આવે એટલે બેબાક અંદાજમાં જવાબ આપી જ દેવાનો. પણ સવાલ એ છે કે જ્યારે ગુજરાત કેટલું સુરક્ષિત છે અને એ જ ગુજરાતમાં આપણી બહેનો અને દીકરીઓ કેટલી સુરક્ષિત છે, જ્યારે આનો જવાબ આપણે કોઈ પણ નેતા પાસે આપણે પૂછીશું તો એમની કોઈ પાસે આમનો જવાબ નહીં હોય. ખાલી કહી દેવામાં આવશે કે હા, દીકરીઓ સુરક્ષિત છે, એમને કંઈ જ નથી થવાનું. પણ અવારનવાર એવી ઘટનાઓ બને છે, દીકરીઓ ઉપર કોઈ એવા લોકો ખરાબ નજર નાખીને જાય છે કે જ્યારે દીકરી પછી રડતી રડતી ઘરે આવે છે અને જ્યારે પરિવાર પાસે જાય છે ત્યારે પરિવાર એમને સપોર્ટ કરવાની જગ્યા પર એવું કહી દે છે કે કાલથી બહાર ન જતી, ઘરે રહેજે. અને જ્યારે હજુ પણ આવા સવાલ થાય છે ત્યારે એક નિવેદન હર્ષભાઈનું અમને એ યાદ આવે છે કે જ્યારે એક કાર્યક્રમ હતો અને હર્ષ સંઘવી સાહેબે એક નિવેદન આપ્યું. નિવેદન હતું મહિલાઓને લઈને, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ એમની સામે ખરાબ નજરે જુએ છે, એમની સાથે કોઈ ગંદી હરકત કરે છે, ત્યારે દીકરીને સમર્થન આપવાની વાત નથી. પરંતુ અહીંયા નિવેદન એ છે કે જ્યારે એમના ઘરના કોઈ પણ સભ્ય છે, એમના પતિ છે, એમનો દીકરો છે, જ્યારે માવો ખાઈને આવે છે ત્યારે એમને સલાહ આપવામાં આવે છે મહિલાઓને કે હાથમાં ધોકો લઈ લેજો, કે કોઈ તમારો દીકરો કે પતિ ક્યારેય મોઢામાં માવો રાખીને પિચકારી મારવાની હરકત નહીં કરે, ઘરે વહેલા આવી જશે. ત્યારે હર્ષભાઈને એ વાતની પણ સલાહ આપવી છે અને નિવેદન આપવું છે અને વિનંતી પણ કરવી છે કે જ્યારે તમે મહિલાઓ વિશે વાત કરો છો તો તમે એ નિવેદન પણ આપો કે દીકરીઓ જ્યારે એકલી જાય છે, કોઈ વ્યક્તિ એમની સામે આંખ ઊંચી કરીને જુએ છે તો એ જ સમયે ધોકો લઈને એમને મારે કેમ નહીં? તમે દીકરીઓ માટે એક વખત સ્ટેન્ડ લઈને તો બતાવો. આટલી હરકતો ગુજરાતમાં બને છે, તેમ છતાં તમે આજ દિવસ સુધી કોઈ દીકરી માટે તમે સ્ટેન્ડ નથી લીધું, કોઈ મહિલા માટે સ્ટેન્ડ નથી લીધું. જે આ લોકો માવો ખાઈને ફાંકી ખાઈને આવે છે એમના માટે તમે સ્ટેન્ડ લો છો, તો તમારે એક વખત આ દીકરીઓ માટે પણ સ્ટેન્ડ લેવું પડશે, કહેવું પડશે કે કોઈ વ્યક્તિ તમારી સામે ખરાબ નજરે જુએ છે તો તમે ત્યાં જ એમનો ફેસલો કરી દો ને. કાયદો અને કાનૂન બનેલા છે તો દીકરીઓને એટલી છૂટછાટ તમે એટલો દીકરીઓને કાયદો અને કાનૂન શીખવાડો કે જેથી કરી કોઈ આવારા તત્વો છે, ગુંડાગીરી કરતા લોકો છે, એમની સામે ખરાબ નજર, ઊંચી નજર કરીને પણ નહીં જુએ. દુષ્કર્મ કરવાની વાત તો બીજી રહી. ભાવનગરની અંદર જ એક ઘટના સામે આવી છે કે એક દીકરી બહાર પરીક્ષા આપવા માટે જતી હતી અને 3 થી 4 લોકો ત્યાં આવ્યા, તેમની સાથે છેડતી કરી અને દીકરી રડતી રડતી ઘરે આવી. કેમ? કારણ કે આપણો કાયદો અને વ્યવસ્થા એટલી મજબૂત છે જ નહીં કે એક દીકરી એમને ત્યાં ને ત્યાં જવાબ આપી શકે. કારણ કે કોઈ નેતાઓએ આજ દિવસ સુધી કોઈ દીકરીને સમર્થન ખુલ્લેઆમ આ રીતે આપ્યું જ નથી કે જ્યારે પણ તમને ખુદની રક્ષા કરવાનો મોકો મળે ત્યારે તમારે કરી લેવાનો, તમારે બીજું કોઈ જ નહીં જોવાનું. કાયદો અને વ્યવસ્થા તમારી સાથે છે એવું એક વખત તો કોઈ નેતા નિવેદન આપવા જોઈએ ને. જ્યારે પણ એમની સાથે છેડતી થાય છે, દુષ્કર્મ થાય છે, જો દીકરીમાં ત્યારે જ એટલી તમે હિંમત અપાવો કે ત્યારે ને ત્યારે એમને જડબાતોડ જવાબ આપી દે. પછી જ્યારે કાયદો અને કાનૂનમાં કોઈ પણ વ્યક્તિ લડશે તો એ દીકરીને જ સમર્થન આપશે. એક વખત તો આવું નિવેદન મળવું જોઈએ ને. હવે સૌથી પહેલા તો હર્ષ સંઘવીએ જે મહિલાઓને ટકોર કરી છે, ખાસ કરીને મહિલાઓને હિંમત આપવાની વાત કરી છે કે હાથમાં ધોકો લઈ લેજો, એ સાંભળીએ. ઘરમાં ઝાડુ છે? કોના કોના ઘરમાં ઝાડુઓ છે? અને ધોકા? પણ બધા આમ જોડથી જેના ઘરમાં ધોકાઓ છે મને કે ધોકા છે? હા પાડો ભાઈ. ધોકા છે? તો જે લોકો સોસાયટીની નીચે બેઠા બેઠા મોડી રાત સુધી જો માવો ખાઈ ખાઈને પિચકારી મારે ને, આ બરાબર છે? આ દિશા
એકદમ જોરથી મને સંભળાતું જ નથી ને. સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી દો પિચકારીના કંઈક ને કંઈક થૂકવો હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે? તો આ બેનો કામ હાથમાં લેશો? પાક્કું? ભાઈ જે મારી જોડે સહયોગમાં હોય હાથ ઊંચા કરે. બધા ધોકા લેશો હાથમાં? બરાબર. તો બોલો મા ઉમિયાની આપણે બધા જે બોલાવી આ વાતે બોલો ઉમિયા માત કી. ધ્યાન રાખજો થોડું. હા, બંધ તો કરાવી લેશે. એ તો ધોકા પડે એટલે ભલભલા બંધ કરી લે. આમાં કોઈના મોઢામાં હમણાં માવો હોય તો છુપાઈ જજો ભાઈ, નહીં તો આજે તો હિસાબ બરાબર થઈ જશે. આપણે આપણા ઘરને જેમ સ્વચ્છ રાખીએ, પછી આપણે એવો વ્યવહાર તો ના કરાય કે આ ઘરમાંથી સાવની લીધી ને દરવાજો ખોલીને મેઇન ગેટની બહાર રે આવ્યો કચરો બહાર નાખ્યો. એવું તો કેમ ચાલે? જો આપણે આપણું ઘર સાફ રાખી શકતા હોઈએ તો આપણી બિલ્ડિંગોની નીચે આ માવાની પિચકારીઓ કઈ રીતે ચલાવી લેવાય? એટલી તો વ્યવસ્થાઓ આપણે સારી બનાવી જ શકીએ. અને એ માવાની પિચકારી ને એ ભીનું ને એ થૂકના કારણે કેટલીય બીમારી આપણા ઘર સુધી પહોંચે છે. તો આ બીમારીઓને રોકવા માટે આપણે કરવાનું શું છે? ખાલી થોડી બહેનો ભેગી થાય સોસાયટીમાં, ધોકો હાથમાં લઈએ, બહુ થઈ ગયું. આપણે કઈ બીજું કઈ કરવાની જરૂરત જ ના પડે. એ સોસાયટીની નીચે મોટી મોટી ફેંકો મારતા હોય, બેઠા બેઠા મોટા મોટા વાતો કરતા હોય, એને ખબર પડી જાય સોસાયટી વાળાને કે આમનું ઘરમાં ચાલતું. એટલે બીજા દિવસથી તમારે વહેલા 10 વાગે ઘરે આવી જશે અને માવો હોય ને થોડોક ઓછો થઈ જશે અને ધીરે ધીરે બંધ થઈ જશે. તો આપણે બધાએ આ દિશામાં બી કામ કરવાનું છે. મારી આપ સૌને વિનંતી છે, આ બધા જ સામાજિક વિષય છે, જે ગમે એક બે વિષય તમે હાથમાં લો, આ વર્ષે એની ઉપર કામ કરો. અને એ કામગીરી કર્યા પછી 5, 25, 50, 100, 200, 500 હજારો ઘરની અંદર દુઃખ દૂર કરનાર બહેનો તમે સૌ બહેનો બનો. મારી માતાઓને હું 2 હાથ જોડીને વંદન કરું છું. આપ સૌને અભિનંદન આપું છું. આપ સૌનો આભાર માનું છું. આભાર. હર્ષભાઈ, તમે ગૃહ રાજ્યમંત્રી છો, તમારી એક ફરજ આવે છે તમામ ગુજરાતની એ દીકરીઓ માટે કે જે એ પોતાની જાતે કોઈ લડી નથી શકતી, એમને કોઈ સમર્થન આપવા વાળું નથી. જ્યારે એમના ઉપર કોઈ આંચ આવે છે તો પરિવાર જ દીકરી ઉપર સવાલ ઉઠાવે છે. ત્યારે તમારી ફરજ આવે છે, તમારી જવાબદારી આવે છે કે તમે દીકરીઓને રક્ષણ આપો, દીકરીઓને તમે એવી સુવિધા આપો, એવો કાયદોને વ્યવસ્થા છે એમની તરફેણમાં કરો કે જેથી કરી કોઈ દીકરી કોઈ જવાબ ગમે તે રીતે આપે કોઈ વ્યક્તિને કે જ્યારે એમની સાથે છેડતી થાય છે, કોઈ ખરાબ નજરે એમની સામે જુએ છે તો ત્યાં જવાબ મળી જાય છે. તો એક વખત એવો તમે દાખલો બેસાડીને બતાવો કે જ્યારે કોઈ વ્યક્તિ છે એમની છેડતી કરે છે તો એ જ જગ્યા ઉપર એ દીકરી એમને જડબાતોડ જવાબ આપે. એ પછી ગમે એવો જવાબ એ દીકરીને કેમ ના આપવો હોય, તમારે એમને સમર્થન આપવાનું છે. એક વખત તમે આવી બધી દીકરીઓ માટે બોલીને બતાવજો, એમને સમજાવજો કે ગુજરાતમાં સુરક્ષા છે પણ તમારે તમારી જાતે કરવાની છે. અમે તમારી સાથે ઊભા છીએ. જ્યારે પણ તમે કોઈ પણ જવાબ આપીને આવશો એ દીકરીને, અમે તમને વધાવીશું. એટલે હવે એવું લાગશે કે જ્યારે આવું નિવેદન આવશે ત્યારે ક્યાંક હવે જે આપણી દીકરીઓ પણ વધારે મજબૂત થશે. કારણ કે અત્યાર સુધી એમને એવું લાગે છે કે એમની સાથે કોણ છે? પરિવાર છે, પરંતુ પરિવારના 50% છે. પરિવાર પણ એવું કહે છે કે તારો વાંક હશે, તારે હવે નથી જવાનું, ઘરે રહે. પણ જ્યારે એમને પૂરેપૂરો બધી જ રીતે સપોર્ટ મળશે, પરિવાર, સમાજ, સરકાર, ત્યારે આ દીકરી છે કોઈનાથી નહીં ડરે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.